સર આમાં જે ઘટના થઈ છે એ ઘટનામાં એવી રીતના હતું કે છોકરાને એકદમ ઢળી પડે છે, ઉલટી થાય છે અને પછી ઝાડા ઉલટી વગેરે થાય અને પછી એને ક્લિનિકમાં લઈ જવામાં આવે છે અને પછી એને ટેસ્ટિંગ વગેરે કરવામાં આવે છે, ઇન્જેક્શન વગેરે આપવામાં આવે છે અને હજુ પરફેક્ટ માહિતી એવી સામે નથી આવી કે આ હાર્ટ અટેક જ છે. જો કે હાર્ટ અટેક પણ વસ્તુ અલગ થઈ જાય છે અને મીડિયામાં સર એવી રીતના ચાલતું હોય કે એટેક આવ્યો. એટલે સર આ હાર્ટ અટેક વસ્તુ શું છે અને આવી સર કન્ડિશન થતી હોય છે એ શું છે? સૌથી પહેલા તો એક વસ્તુ સમજવી પડશે આપણે કે કોઈ હમ પણ માણસ કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, જ્યારે એમનું મૃત્યુ થતું હોય છે ત્યારે ટર્મિનલ ઇવેન્ટ અથવા તો છેલ્લી ઇવેન્ટ અથવા છેલ્લી ઘટના હંમેશા હૃદયનું બંધ પડી જવું હોય છે. હૃદય બંધ પડી જાય પછી સ્વાભાવિક રીતે માણસ જીવી ન શકે. આ હૃદય બંધ થવી જવું એ ઘણી બધી જુદી જુદી કારણસર થઈ શકતું હોય છે. સામાન્ય સંજોગોમાં આપણે મોટાઓના કિસ્સામાં જે હાર્ટ એટેક શબ્દ સાંભળીએ છીએ એ, અને નાના બાળકોના કિસ્સામાં ખાસ કરીને 25 વર્ષથી નીચી ઉંમરના લોકોમાં યુવા વયે જે થતું હોય છે, એ બંને વસ્તુ ઘણા અંશે અલગ હોય છે. સામાન્ય ઓકે. સંજોગોમાં જ્યારે કોઈ પણ ઈજા કે ઇન્જરીનું કોઈ માર્ક ન દેખાય, કોઈ સડન ડેથ માટેના બીજા કોઈ કારણો આપણને મળે નહીં, ત્યારે આપણે હમ એવું માની લેતા હોય છે કે મોટા ભાગે હૃદય સાથે કોઈ દુર્ઘટના ઘટી હશે. અને એટલા માટે આપણે એને ઘણી વખત મોટા જે સામાન્ય પ્રચલિત શબ્દ છે હાર્ટ એટેક હમ એવું નામ આપી દેતા હોય છે. પણ હકીકતે આ ઘણી બધી અંશે કાર્ડિયાક અરેસ્ટ હોય છે, સડન કાર્ડિયાક હમ અરેસ્ટની ઘટના. અને આ સામાન્ય રીતે 6 મહિનાથી નીચેના બાળકોમાં પણ આ ઘટના બહુ જ કોમનલી જોવા મળતી હોય છે. અને એ સિવાયથી મોટા 25 વર્ષથી નાની વયના બાળકોમાં પણ આ જોવા મળતું હોય છે. એટલે હમ બે વસ્તુ જે છે જાણીતી છે. સદભાગ્યે આ જે છે એ ઘટનાના જે હતભાગી લોકો હોય છે એનું પ્રમાણ ઘણું ઓછું છે. અને આપણી ઓકે. પાસે ઇન્ડિયન ડેટા બહુ ઉપલબ્ધ નથી, પરંતુ વેસ્ટર્ન ડેટા જો આપણે શાંતિથી જોઈએ તો એમાં એવું હમ માનવામાં આવે છે કે 25 વર્ષથી નીચેની વયના લોકોમાં લગભગ હમ 2 થી 3 હજાર લોકો પ્રતિ વર્ષ પોતાનો જાન ગુમાવે છે, જેનું કોઈ કારણ સામાન્ય રીતે દેખીતું નથી હોતું. અને હમ એને સડન કાર્ડિયાક અરેસ્ટની એટલે કે હૃદય અચાનક થંભી જવું એવું નામ આપવામાં આવે છે.